ધોરણ 12 ચેપ્ટર નંબર 7 ઉદ્વિકાસ કે જેમાં આપણે ગયા વિડીયો સુધી ક્વેશ્ચન નંબર 16 સુધીનો અભ્યાસ કર્યો. આજે આપણે જઈશું પ્રશ્ન નંબર 17 તરફ. થિયરીનું નામ છે અનુકૂલિત પ્રશ્ન અને તેના પ્રકારો વર્ણવો. અનુકૂલિત પ્રશ્ન અને તેના પ્રકારો વર્ણવો જે એક આઈએમપી થિયરી કહી શકાય. પરીક્ષાની અંદર 3 માર્ક્સમાં આવી શકે. પરીક્ષાની અંદર 3 માર્ક્સમાં અનુકૂલિત પ્રશ્ન એટલે શું તેના પ્રકારો વર્ણવો. સજીવો જીવવા માટે કોની પર આધાર રાખે છે? પર્યાવરણ પર આધાર રાખે છે. જ્યારે આ પર્યાવરણના ઘટકો સ્થિર નથી, આ ઘટકો સમય અને સ્થળ પ્રમાણે બદલાતા રહે છે. પહેલી વસ્તુ, સજીવો જીવવા માટે આધાર રાખશે કોની પર ડિપેન્ડન્સ છે? પર્યાવરણ ઉપર. પણ પર્યાવરણના જે ઘટકો જે છે એ સ્થિર નથી, તે સમય અને સ્થળ પ્રમાણે બદલાતા રહે છે. તેથી એવું કહેવાય સજીવો જ્યાં રહેતા હોય ત્યાંના પર્યાવરણ પોતાની જાતને સુસંગત થાય છે. આમ સજીવો તેની પર્યાવરણ સાથેની સુસંગતતાને શું કહેવામાં આવે છે? અનુકૂલન કહે છે. સજીવો જ્યાં રહે છે તેના પર્યાવરણ સાથે એડજસ્ટેબલ થઈ જાય. સજીવો જ્યાં રહેતા હોય તેના પર્યાવરણ સાથે પોતે એડજસ્ટ થઈ જાય અને પર્યાવરણ સાથેની સુસંગતતાને શું કહેવામાં આવે છે? અનુકૂલન કહેવામાં આવે છે. કદાચ તમને ધ્યાન હોય તો 11મા ધોરણની અંદર તમે એવું ભણતા હતા કે બદલાતા પર્યાવરણ સામે શારીરિક કે દેહધાર્મિક ફેરફાર કરી સજીવની જીવવાની ક્ષમતાને અનુકૂલન કહેવામાં આવે છે. એવું આપણે 11મા ધોરણના ચેપ્ટર નંબર 1માં જોયું હતું કે સજીવો જીવવા માટે પર્યાવરણ પર આધાર રાખે છે. પર્યાવરણના ઘટકો સ્થિર નથી, સમય અને સ્થળ પ્રમાણે બદલાતા રહે છે. તેથી સજીવો જ્યાં રહેતા હોય ત્યાંના પર્યાવરણમાં પોતાની જાતને સુસંગત થાય છે. આમ સજીવોની તેના પર્યાવરણ સાથેની સુસંગતતાને અનુકૂલન કહે છે. જ્યારે એક જ જૂથના સજીવો જુદા જુદા પર્યાવરણમાં અથવા જુદા જુદા નિવાસસ્થાનોમાં વસવાટ કરે છે. એક જ જૂથના સજીવો જુદા જુદા પર્યાવરણ અથવા નિવાસસ્થાનમાં વસવાટ કરે ત્યારે તેઓ વિવિધ પ્રકારના અનુકૂલનો વિકસાવે છે. એને કહેવામાં આવે છે અનુકૂલિત પ્રશ્ન. અનુકૂલિત પ્રશ્નની વ્યાખ્યા ધ્યાન આપજો, આવી ગઈ. જ્યારે એક જ જૂથના સજીવો જુદા જુદા પર્યાવરણ અથવા જુદા જુદા નિવાસસ્થાનોમાં વસવાટ કરે છે ત્યારે તેઓ વિવિધ પ્રકારના અનુકૂલનો વિકસાવે છે. તેને અનુકૂલિત પ્રશ્ન કહેવામાં આવે છે. અનુકૂલિત પ્રશ્ન શું કામ થયું? તો અનુકૂલિત પ્રશ્ન ખોરાક મેળવવા માટે, કાં તો સુરક્ષા માટે, પ્રજનન સ્થળોની જરૂરિયાત માટે, નવા નિવાસસ્થાન તરફ દુશ્મનોની ગેરહાજરીને કારણે અલગતા વગેરે દર્શાવે છે. અનુકૂલિત પ્રશ્ન એટલે શું, તે થવાના કારણો જણાવો. તો આ 2 મુદ્દા આપણે લખવાના. અનુકૂલિત શું કામ થવું પડ્યું? શા માટે સજીવોને દૂર જવું પડ્યું? તો ખોરાક મેળવવા માટે કોઈ ગયું, કોઈ પોતાની સુરક્ષા માટે, દુશ્મનોની ગેરહાજરી હોય, નવા નિવાસસ્થાન તરફ, પ્રજનન સ્થળોની જરૂરિયાત, અલગતા, આ બધી વસ્તુ હોઈ શકે. આજે અનુકૂલિત પ્રશ્ન જે છે એને આપણે 3 પ્રકારોમાં વર્ગીકૃત કરીશું. કેટલા? 3 પ્રકારોમાં વર્ગીકૃત કરીશું. એમાં સૌથી પહેલા નંબરમાં હું અહીંયા લખીશ સ્થાનિક અનુકૂલિત શાખાઓ. સ્થાનિક મતલબ લોકલ. એક એક્ઝામ્પલ્સ આપું. સ્થાનિકની અંદર આફ્રિકામાં 2 પ્રકારના ગેંડા જોવા મળે છે. આફ્રિકામાં 2 પ્રકારના ગેંડા. એક ચરનારા કે જે ખુલ્લા મેદાનોમાં જ હોય છે, અને બીજું એવું છે કુમરા પાંદડા ચાવનારા કે જે ક્યાં હોય છે? વૃક્ષાદિત જંગલોમાં જોવા મળે છે. જેને આપણે શું કહીશું? સ્થાનિક.
જેના માટે આપણે કયો શબ્દ વાપરીશું? સ્થાનિક અનુકૂલિત શાખાઓ જે છે એની અંદર વિશાળ વિસ્તારવાળી જગ્યામાં વિવિધ દિશામાં થયેલો વિકાસ. આફ્રિકા જેવાની અંદર બે પ્રકારના ગેંડા, એક કેવા ચરનારા કે જે ખુલ્લા મેદાનોમાં છે, એક કેવા જે કુમળા પાંદડા ચાવનારા કે જે વૃક્ષાદિત જંગલોમાં જોવા મળે છે. હવે વાત આવશે બીજા નંબરની સમકાલીન પ્રશ્ન. બીજું નામ છે સમકાલીન પ્રશ્ન. વિશ્વના મોટા ભાગના પ્રાણીઓ ભૌગોલિક વિભાગોમાં અનુકૂલિત પ્રશ્ન દર્શાવે છે. વિશ્વના મોટા પ્રાણી ભૌગોલિક વિભાગોમાં અનુકૂલિત પ્રશ્ન દર્શાવે છે. ડાર્વિન પોતાના જીવનકાળ દરમિયાન પોતાના એક પ્રવાસ દરમિયાન ગેલાપેગોસ ટાપુ પર ગયા હતા. આ ટાપુ પર જઈને બેસ્યા તો તેમણે એક કાળા પક્ષીનું અવલોકન કર્યું અને પછી એ પક્ષીનું નામ એમને શું આપેલું? ફ્રિન્જ ચકલી. ડાર્વિને એક જ ટાપુ ઉપર બેઠેલી બધી ચકલીઓને જોઈ. બધી ચકલીઓની જાતો હતી, પણ બધાની ચાંચની અંદર શું હતી? વિશેષતા હતી. કેટલીક ચાંચ એવી હતી કે જે પાંદડા ખાનારી હતી, કેટલીક ચાંચ એવી હતી કે જે દાણા ખાનારી હતી, કેટલીક ચાંચ એવી હતી જે કીટકો ખાતી હતી. તો એને વિચાર આવ્યો, કેટલીક બીજ ખાતી હતી. તો એક જ ટાપુ પર આટલી બધી ચકલીઓને જોઈને તેને વિચાર આવ્યો કે બધી જ જાતો જે છે ટાપુ પર એક સાથે ઉદ્વિકાસ પામી છે. તેને શું કહેવાય? સમકાલીન પ્રશ્ન. પહેલું આપણને શું આપ્યું છે? સ્થાનિક અનુકૂલિત શાખા. બીજું આપ્યું છે સમકાલીન પ્રશ્ન. સમકાલીન પ્રશ્નનું ઉદાહરણ શું આવશે? ફ્રિન્જ ચકલીઓ, કે જેના વિશેની માહિતી કોને આપી હતી? ડાર્વિને આપેલી. ફરીથી એકવાર જુઓ સમકાલીન પ્રશ્ન. વિશ્વના મોટા પ્રાણી ભૌગોલિક વિભાગોમાં અનુકૂલિત પ્રશ્ન દર્શાવે છે. ડાર્વિન તેના પ્રવાસ દરમિયાન ગેલાપેગોસ ટાપુ પર ગયો. ત્યાં તેને કાળા નાના પક્ષીનું અવલોકન કર્યું. ત્યાર પછી આ પક્ષીને ડાર્વિન ફ્રિન્જ તરીકે ઓળખાવ્યું. ડાર્વિને આ ટાપુ પર ઘણી બધી ફ્રિન્ચસ જોઈ, મતલબ ઘણી બધી પક્ષીઓની જાતો જોઈ. આ બધી જાતો તેની જાતે જ ટાપુ પર ઉદ્વિકાસ પામી છે. મૂળભૂત ફ્રિન્ચના બીજ આહારી લક્ષણો તો હતા, પણ સાથે સાથે અન્ય રીતે પણ ચાંચોનો ઉદ્ભવ થયો હતો કે જેના કારણે તે કીટભક્ષી શાકાહારી ફ્રિન્ચ જેવી બની ગઈ હતી. હું તમને કેટલીક આકૃતિ બતાવીશ કે જેમાં ચાંચની અંદર વિવિધતા તમને જોવા મળશે, કે જે આપણે ચોપડીની અંદર પણ તમને આપેલી છે. આકૃતિની આપણે ચર્ચા કરીએ. આ એક જ ટાપુ પર જોવા મળતી ફ્રિન્ચ ચકલી છે, પણ બધાની ચાંચમાં ક્યાંક ને ક્યાંક વિવિધતા જોવા મળે છે. કેટલીક ચાંચ એવી છે કે જેનાથી દાણા ખાઈએ, કેટલીક ચાંચ કીટકોને ખાઈએ, કેટલીક ચાંચ એવી છે કે જેની મદદથી તે દાણાનો ઉપયોગ કરે છે. તો આ બધી જ વસ્તુ જે છે અહીંયા તમને બતાવી છે ચાંચની વિવિધતા, જેને આપણે સમકાલીન અનુકૂલિત પ્રશ્નનું આપણે ઉદાહરણ કહી શકીએ. અને હવે ત્રીજા નંબરમાં આવશે ખંડીય અનુકૂલિત પ્રશ્ન. એક જ ભૌગોલિક ખંડમાં જીવતા ચોક્કસ વર્ગોમાં સજીવોનો જે ઉદ્વિકાસ છે તેને ખંડીય અનુકૂલિત પ્રશ્ન કહેવામાં આવે છે. જેનું ઉદાહરણ છે ઓસ્ટ્રેલિયન માર્સુપિયલ્સ. મોટાભાગના માર્સુપિયલ્સ એકબીજાથી ભિન્ન હતા. તે બધા ઓસ્ટ્રેલિયન ટાપુના મહાદ્વીપમાં જ વિકાસ પામ્યા હતા. મોટાભાગના માર્સુપિયલ્સ એકબીજાથી બધા કેવા હતા? અલગ હતા. ખંડીય. ઓસ્ટ્રેલિયાના માર્સુપિયલ્સનું અનુકૂલિત પ્રશ્ન. કોઈક તમે જો વોમ્બેટ છે, કોઈ કાંગારૂ છે, માર્સુપિયલ્સ ઉંદર છે, કોઈ કીરીખાઉ છે, કોઈ ટાઈગર કેટ છે. તો બધા નામ છે જે આપણે જોવાના છે. જ્યારે અલગ ભૌગોલિક વિસ્તારમાં એક કરતાં વધુ અનુકૂલિત પ્રશ્ન જોવા મળે છે, જોવા મળે તેને અપસારી ઉદ્વિકાસ કહેવામાં આવે છે. તેને શું કહેવામાં આવે છે? અપસારી ઉદ્વિકાસ કહેવામાં આવે છે. ઓસ્ટ્રેલિયાના જરાયુ સસ્તનો પણ અનુકૂલિત પ્રશ્ન દર્શાવે છે. આ દરેક જરાયુ સસ્તનો માર્સુપિયલ્સને સમાન અનુરૂપ વિકાસ પામે છે. અહીંયા તમને એક બીજો ઓસ્ટ્રેલિયન માર્સુપિયલ્સ અને જરાયુજ અપસારી સસ્તનોની ઉદ્વિકાસ દર્શાવતી જે આકૃતિ આપી છે એ તમે જોઈ શકો છો. ઓસ્ટ્રેલિયન માર્સુપિયલ્સમાં શું આપેલું છે? માર્સુપિયલ્સ છછુંદર અને ઉપર છછુંદર. નુંબટ કીરીખાઉ ઉપર છે, નીચે. ઉંદરની અંદર જુઓ સસ્તનોમાંથી. પછી લેમુર જુઓ. ઉર્ધી ફ્લેન્જેલન્સ એટલે કે ખિસકોલી જે છે એ અહીંયા બતાવી છે. પછી અહીંયા આપ્યું છે ટાસ્માનિયા ટાઈગર કેટ, એને બોબકેટ નામ આપ્યું છે. આ વરુ છે, પેલો વરુ કઈ રીતે વિકાસ પામ્યા છે તેના વિશેની માહિતી છે. ક્વેશ્ચન્સ નંબર 17 કે જેના વિશે આપણે અભ્યાસ કર્યો, નામ છે અનુકૂલિત પ્રશ્ન વિશે સમજાવો. એક ખૂબ જ મહત્ત્વની થિયરી છે.
તમે પણ ટેક્સ્ટબુકમાંથી તમારી ટેક્સ્ટબુકમાંથી પણ એક બે વાર પહેલાં અનુકૂલિત પ્રશ્નની ચર્ચા કરી લો. આકૃતિ જે છે એકવાર તમે જોઈ લો. ગયા લેક્ચરમાં કહ્યું પ્રમાણે ફરી કહું કે આખું વર્ણનાત્મક થિયરી છે, આખું ચેપ્ટર આ રીતનું છે જે તમારે થોડું આની અંદર શબ્દો જે છે એ થોડા યાદ રાખવા પડશે. વારંવાર આ ચેપ્ટરને તમારે શું કરવું પડશે? વાંચવું પડશે. એટલે ફરીથી એકવાર ક્વેશ્ચન્સ નંબર જે આ છે 17મો એકવાર જોઈ લો. બધા ચોપડીમાંથી પણ અનુકૂલિત પ્રશ્ન 2 મિનિટ આપું છું, અનુકૂલિત પ્રશ્ન ચોપડીમાંથી વાંચી જાઓ. ઓકે, તો આ હતો આપણો ક્વેશ્ચન્સ નંબર 17. હવે આપણે જઈશું 18મા નંબરના સવાલ તરફ. જૈવિક ઉદ્વિકાસ અંગેના પ્રાકૃતિક પસંદગીવાદ અંગેના ડાર્વિનના મંતવ્યોની ચર્ચા કરો. તો અહીંયા વાત છે ડાર્વિનનો સિદ્ધાંત. ડાર્વિને છે ને એક નિયમ આપેલો, પ્રાકૃતિક પસંદગીવાદ. પ્રાકૃતિક પસંદગીવાદ કોને આપેલો? ડાર્વિનના મંતવ્યોની આપણે સ્પષ્ટતા કરવાની છે. જો કે માહિતીલક્ષી સવાલ છે, શોર્ટ ક્વેશ્ચન કે એમસીક્યુમાં આવી શકે, થિયરી ઓછી શક્યતા છે. જ્યારે વિવિધ ચયાપચય ક્ષમતા સાથેના સજીવોના કોષીય સ્વરૂપની શરૂઆત થઈ ત્યારે પ્રાકૃતિક પસંદગીથી પૃથ્વી પર ઉદ્વિકાસ થયો હશે. ત્યારે પ્રાકૃતિક પસંદગીથી પૃથ્વી પર ઉદ્વિકાસ થયો હશે તેવું માનવામાં આવે છે. જ્યારે ચયાપચય ક્ષમતાને આધારે કોષીય સ્વરૂપની, કોષની શરૂઆત થઈ, કોષની અંદર ચયાપચય થઈ રહ્યું છે, ત્યારે પૃથ્વી પર ઉદ્વિકાસ પ્રાકૃતિક પસંદગીથી થયું હશે તેવું માનવું કોનું છે? ડાર્વિનનું છે. તો શું માનવું છે તે આપણે હવે જોઈશું. ડાર્વિન હંમેશા ઉદ્વિકાસ માટે પ્રાકૃતિક પસંદગીને જ મહત્ત્વ આપે છે, કે પ્રાકૃતિક પસંદગી ઉદ્વિકાસ માટે મહત્ત્વની છે તેવું કોણે કીધું? તો ડાર્વિને કીધું. એમસીક્યુ માટે એક મહત્ત્વની વસ્તુ છે, ખાસ ધ્યાન આપજો. એણે કીધું કે સજીવોના નવા સ્વરૂપો પ્રગટ થવાનો દર જીવનચક્ર સાથે સંકળાયેલો છે. નવા સ્વરૂપો પ્રગટ થવાનો દર કોની સાથે સંકળાયેલો છે? જીવનચક્ર સાથે સંકળાયેલો છે. ઝડપથી વિભાજન પામતા સૂક્ષ્મજીવો, જે સૂક્ષ્મજીવો ઝડપથી વિભાજન પામે છે એની ગુણન ક્ષમતા કેવી હોય છે? ઊંચી હોય છે. અને કલાકોની અંદર લાખોની સંખ્યા પ્રાપ્ત કરે છે. દાખલા તરીકે આપેલ માધ્યમમાં વૃદ્ધિ પામતા બેક્ટેરિયાની વસાહત એ ખાદ્ય ઘટકોના ઉપયોગ કરવાની ક્ષમતામાં વિવિધતા ધરાવે છે. જો માધ્યમમાં ફેરફાર કરાય તો વસ્તીનો તે જ બી ભાગ બાકી રહેશે જે નવી પરિસ્થિતિમાં ટકી રહેશે. એટલે અહીંયા તમને જે ઉદાહરણ આપેલું જે છે એ માહિતીલક્ષી છે. આપણે તો એવું સમજવાનું કે સજીવોની અંદર નવા સ્વરૂપો પ્રગટ થવાનો દર એ જીવનચક્ર સાથે સંકળાયેલો હોય છે. ઝડપથી વિભાજન પામતા સૂક્ષ્મજીવો ઊંચી ગુણન ક્ષમતા પ્રાપ્ત કરે છે. કલાકોની અંદર લાખોની સંખ્યામાં તેઓ પ્રાપ્ત કરે છે. એટલે જો કોઈ સજીવને એની જીવન જરૂરિયાત માટેની વસ્તુ જો ચોક્કસ પ્રમાણમાં મળી રહેશે તો તે ઝડપથી વૃદ્ધિ પામશે. કે જે બદલાતા પર્યાવરણ સામે ફેરફાર કરી શકશે તે સજીવો ટકી શકશે, બાકીના કોઈ ટકી શકશે નહીં. એટલે એવું કહી શકાય છે. અહીંયા ઉદાહરણ છે, આ ઉદાહરણ ફરી કહું છું માહિતીલક્ષી ઉદાહરણ છે, જે બધા એકવાર વાંચવાનું તો છે જ. પણ ડાર્વિનનો ઉદ્વિકાસ પ્રાકૃતિક પસંદગીને વધારે મહત્ત્વ આપે છે. ચોક્કસ પસંદગી કે જે પર્યાવરણના બાહ્ય પરિબળો સામે ટકી શકશે તે જ આગળ રહી શકશે, બાકીના બધા શું પામશે? નાશ પામશે. તો આવો પ્રાકૃતિક પસંદગીવાદ સિદ્ધાંત જે આપેલો એ પ્રાકૃતિક પસંદગીવાદ સિદ્ધાંત કોણે આપેલો? ડાર્વિને આપેલો. એ ખાલી આપણે યાદ રાખવાનું છે અને જોવાનું છે. એના પછી આવે છે લેમાર્કવાદ. એના પછી શું આવે છે? લેમાર્કવાદ. લેમાર્કવાદ જે છે આ તમને ખ્યાલ હોય તો લેમાર્કવાદ જે છે એને કહેવામાં આવે છે હુગો ડેવિસ, બરોબર છે. એને વિકૃતિવાદ આપેલો. આ લેમાર્કવાદ વિશેની જો તમને વાત કરું તો લેમાર્કવાદના મુખ્ય મુદ્દાઓ નીચે મુજબ હતા.
કે સજીવો અને તેના અંગો સતત કદમાં વધારો કરતા રહે છે. પર્યાવરણના દબાણ હેઠળ તેઓનો વિકાસ થાય છે અને જળવાઈ જાય. પહેલો મુદ્દો જો લેમાર્કવાદનો પહેલો મુદ્દો. લેમાર્કવાદનો પહેલો મુદ્દો એવો છે, સજીવો અને તેના અંગો સતત કદમાં વધારો કરતા રહે છે. પર્યાવરણના દબાણ હેઠળ તેઓ વિકાસ પામે છે. પણ જોવા જઈએ કે સજીવોના અંગો કે કદમાં કેટલાકમાં વધારો સાચી વસ્તુ છે, હાથી ઘોડાની બાબતમાં સાચી વસ્તુ છે, પણ સપુષ્પી છોડ સૃપ નાના કદ ધરાવે છે. વૃક્ષ જૂના હોવા છતાં પણ તેનું કદ વધતું નથી. તો પહેલા નંબરના મુદ્દાની અંદર જે લખેલું છે, બરાબર છે, એ વસ્તુ અહીંયા થતું નથી. એવું પણ લખ્યું છે પર્યાવરણના દબાણ હેઠળ અંગોનો વિકાસ થાય છે. એ વસ્તુ પણ ખોટી છે. જીરાફ પોતાની ઈચ્છા અનુસાર પોતાની ડોક લાંબી કરી શકતો નથી. આપણે પણ પોતાની ઈચ્છા મુજબ હાથ લાંબા કરી શકતા નથી. એટલે આ મુદ્દો કેવો છે? ખોટો છે. અહીંયા એવું લખ્યું છે જે અંગનો વપરાશ વધુ થતો હોય તેનો વિકાસ થાય છે, ન વપરાતા અંગો નિષ્ક્રિય બની જાય છે. વાત સાચી છે. જે અંગનો, ધારો કે તમે સતત કામ કરતા રહો તો તમારા સ્નાયુઓ મજબૂત રહેશે, પણ જીવનભર ધબકતું હૃદય જીવન દરમિયાન ક્યારેય મોટું થતું નથી. એ પણ આપણે જાણીએ છીએ. એટલે કહેવાનો મતલબ કે બીજો મુદ્દો પણ સાચો નથી કે જે અંગનો વિકાસ વધુ થતો હોય, સતત વિકાસ. એ એવું પણ કહે છે કે સજીવ ઉત્પાદિત લક્ષણો જે મેળવે છે તે તેને વારસાને આપે છે. સજીવ ઉત્પાદિત કયા લક્ષણ સંતતિને વારસામાં, સંતતિને વારસામાં મળે છે. દરેક લક્ષણ સંતતિને વારસામાં મળે એવું હોતું નથી, ના પણ મળે. મતલબ આ છે લેમાર્કવાદ. આ કયો વાત છે? લેમાર્કવાદ. જે મુદ્દા આપ્યા બધા મુદ્દા કેવા છે? સાચા ઉપર મુદ્દા છે, નીચેની શું બતાવી છે? ત્રુટિ બતાવેલી છે. એટલે એક વાંચવાનું કાર્ય છે. લેમાર્કવાદ વિશે સમજૂતી આપો, બરાબર છે, એ પણ તમારે એકવાર વાંચવાનો છે. એટલે એ ખાસ બધા જોજો. ઉદ્વિકાસ એ પ્રક્રિયા અથવા પ્રક્રિયાનું પરિણામ છે. વિધાનની સમજૂતી આપો. ઉદ્વિકાસ એ પ્રક્રિયા અથવા પ્રક્રિયાનું પરિણામ છે. આ વિધાનની સમજૂતી આપો. આપણા વિશ્વમાં સજીવ કે નિર્જીવ માટે ઉદ્વિકાસ સફળ કથા છે. જ્યારે આપણે આ ઘટનાને વર્ણવીએ છીએ ત્યારે તેને શું કહેવામાં આવે છે? પ્રક્રિયા કહેવામાં આવે છે. આપણા વિશ્વમાં સજીવ કે નિર્જીવ માટે ઉદ્વિકાસ સફળ કથા છે. જ્યારે આ ઘટનાને આપણે વર્ણવીએ ત્યારે તેને પ્રક્રિયા કહેવાય છે. પણ જ્યારે આપણે પૃથ્વી પરના સજીવોના જીવન અંગે વાત કરીએ છીએ, પૃથ્વી પરના સજીવોના જીવન અંગે વાત કરીએ છીએ ત્યારે ઉદ્વિકાસને પ્રાકૃતિક પસંદગીનું પરિણામ આપવામાં આવે છે. આપણે હજુ સંપૂર્ણ રીતે ઉદ્વિકાસના સંદર્ભ અને પ્રાકૃતિક પસંદગીના પરિણામો વિશે સ્પષ્ટતા ધરાવતા નથી. 18મો, 19મો કે 20મો સવાલ, એ બધા સવાલ શું છે? વાંચવાના છે. શોર્ટ ક્વેશ્ચન ક્યાંક એમાંથી આવી શકે, થિયરીની શક્યતા નહીવત માત્રામાં છે, છતાં પણ ચોપડામાં બધા એકવાર લખવાના તો છે જ. એટલે તમને જે PDF મોકલેલી છે એની અંદરથી પણ તમારે વર્ક કરવાનું છે. અને 18મો, 19મો અને 20મો પ્રશ્ન ફરીથી એકવાર અહીંયાથી જોઈ લો. 19મો અને 20મો પ્રશ્ન ફરીથી એકવાર વાંચી જાઓ બધા. એટલે સુધી આપણે જોઈએ ઉદ્વિકાસ એ પ્રક્રિયા કા પ્રક્રિયા વાંચવા ચોપડામાં એકવાર લખવા જરૂરી છે. એ બધા તમે એકવાર લખજો, બરાબર છે. પ્રાકૃતિક પસંદગી વાત ને બધું એક વાર તમારે લખવું જરૂરી છે. લખવાનું પણ અનુકૂલિત પ્રશ્નવાળી થિયરી બધાએ ખાસ તૈયાર કરવાની છે, મોઢે કરવાની છે. પરીક્ષાની અંદર પૂછી શકાય એવી શક્યતા છે. એટલે એ ખાસ બધાએ જોવાની છે. એટલે આ ચેપ્ટરના ટોટલ આપણે 1 થી 20 પ્રશ્નો પૂરા થયા. 28 પ્રશ્નો જેવા છે આપણી જોડે. ટોટલ આ ચેપ્ટરની અંદર આપણે જોવા જઈએ
તો 28 પ્રશ્નો છે, એટલે 20 પ્રશ્નો અહીં આપણા પૂરા થાય છે. બાકીના જે પ્રશ્નો જે છે એ આપણે હવે નવા વિડીયોની અંદર જોઈશું, પણ 20 પ્રશ્નો સુધી બધાએ એકવાર તૈયાર કરવાનું છે.